નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ ગ્રો વિથ ધ્રુવીલમાં. મિત્રો, આજે ખૂબ ખુશીનો દિવસ છે, કારણ કે આજે મારી પત્ની, મારી મિસિસ, તેમનું આજે કચ્છ ભુજ જિલ્લામાંથી થરાદ મુકામે બદલી થઈ છે અને તે માટે અમે આજે હાજર થવા માટે થરાદ જવાના છીએ. તો જોતા રહેજો વિડીયોના અંત સુધી, બહુ મજા આવશે. મિત્રો, વાત કરું કચ્છ જિલ્લાની, તો કચ્છની અંદર લગભગ 6.5 વર્ષ સુધી ત્યાં ગુજરાત પોલીસમાં સેવા આપી છે અને આટલા બહોળા સમયની અંદર મને ખૂબ મજા આવી કચ્છમાં રહેવાની. અને તમામ સાથી મિત્રોનો, કર્મચારીઓનો બહુ સપોર્ટ મળ્યો, અધિકારીઓનો પણ બહુ સપોર્ટ મળ્યો. કહેવાય કે એક ખરેખર જિંદગીનો ખૂબ સરસ ભાગ જે કચ્છ સાથે અમે વિતાવ્યો છે. બહુ જ મજા આવી અને ફાઇનલી અમે હવે ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી અમારી થરાદ મુકામે બદલી થઈ છે. તે માટે આજે હાજર થવા જઈ રહ્યા છીએ. આજે મારા મોટા ભાઈ, મારા ભાભી અને તમામ સહપરિવાર સાથે અમે આજે હાજર થશું. તો મિત્રો, ફાઇનલી આપણી ગાડી હવે ચાલુ થઈ ગઈ છે અને હવે જઈશું થરાદ. આ છે અમારા ધ્રુવીલ, બહુ જ મસ્તીખોર છે અને ભરપૂર મનોરંજન કરે છે. તો મિત્રો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ છે મારા મોટા ભાઈ પ્રવીણભાઈ, જે રાધાપુર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવે છે અને હાલ જમાદાર તરીકે પોસ્ટિંગ છે તેમનું રાધનપુરની અંદર. તે અમારી સાથે આવે છે, કારણ કે તેમને બહુ જ એક્સપિરિયન્સ છે, બહુ અનુભવ છે ગુજરાત પોલીસની અંદર. તે અમારી સાથે આવી રહ્યા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, અમારે આજે બહુ મોડું થઈ ગયું હતું, એટલે અમારે થોડી સ્પીડની અંદર ગાડી ચલાવવી પડતી હતી, કારણ કે અમારે 2-3 જગ્યાએ રોકાવાનું હતું અને મળવાનું હતું, એટલે અમારે બહુ લેટ થઈ ગયું હતું. તો મિત્રો, હવે ફાઇનલી આવી ગયા છીએ થરાદની અંદર. તમને બધાને ખબર છે, બહુ જ થરાદ વિકસિત સિટી બની ગયું છે, કારણ કે વાવ થરાદ જિલ્લો બનવાથી થરાદ બહુ જ વિકાસ સાથે હરણફાળ ભરી રહ્યું છે. અને આ છે આપણું ગાય માતાનું સર્કલ, જે થરાદ, સાંચોર, ભાભર અને ડીસા એમ 4 કોરાથી વચ્ચોવચ્ચ ગાય માતાની મૂર્તિ આવેલી છે, એટલે બહુ જ મોટું સર્કલ છે. અને મિત્રો, તમારે રાજસ્થાન જવું હોય તો અહીંયાથી બહુ નજીક પડે રાજસ્થાન. તમે અહીંયાથી રાજસ્થાન જઈ શકો છો. અને મિત્રો, ફાઇનલી અમારા કુળદેવી એટલે માં મઢવાળી, માં આશાપુરા ધામે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે, કારણ કે આપણે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરીએ એટલે માતાજીના મંદિરે જઈ અને પ્રાર્થના કરી અને આપણે નવા કાર્યની શરૂઆત કરતા હોય છે. તો અમે જઈ રહ્યા છીએ હવે આશાપુરામાં, જે થરાદ મુકામે આવેલું છે. બહુ જ ખૂબ જ અને સુંદર મંદિર છે, તો તમે પણ અહીંયા પધારજો. તો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા છીએ હવે માતાના મંદિરે. મિત્રો, આ માતાજીનું મંદિર બહુ જ પુરાણું અને ઐતિહાસિક મંદિર છે. આ શ્રી આશાપુરીમાં, અને ત્યાંના સ્થાનિક લોકો માતાજીને નાણદેવી તરીકે પણ ઓળખે છે. અને તમામ થરાદના અને આજુબાજુના તમામ ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો અમે પણ દર્શન કરી અને અમારા કાર્યને શરૂઆત કરશું. જય મા આશાપુરા. તો મિત્રો, માતાજીના દર્શન કરી અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા કને લોક વાયકવા પ્રમાણે, કે સૌપ્રથમ માતાજી અહીંયા કને બહુ જ પૌરાણિક કૂવો આવેલો છે. ત્યાં માતાજી આવ્યા હતા અને ધીમે ધીમે અહીંયા કને માતાજીનું ખૂબ જ સરસ મજાનું મંદિર બની ગયું છે. તો હવે આપણે ત્યાં જઈશું અને માતાજીના દર્શન કરીશું. તમને પણ માતાજીના દર્શન કરાવીશ. આ છે માતાજીનું બહુ જ જૂનું જે
માતાજી અહીંયા આવ્યા હતા અને બધાને પરચા આપ્યા હતા. બહુ જ પૌરાણિક કૂવો આવેલો છે માતાજીએ, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી મા આશાપુરાના દર્શન કરી અને અમે હવે જશું આગળ. તો તમામે તમામ થરાદના રહેવાસીને એક વિનંતી કરું છું કે ચોક્કસ મા આશાપુરાના મંદિરે આવજો અને દર્શન કરજો. બહુ સારું લાગશે અને એક અલૌકિક તમને જોવા મળશે. તો પૂરી શ્રદ્ધા સાથે અહીંયા કને દર્શન કરવા માટે આવજો મિત્રો. બીજું ખાસ કે તમારે અહીંયા આવવું હોય, રોકાવું હોય તો પણ તમને અહીંયા સુવિધા મળી જશે. તમામ પ્રકારની અહીંયા કને વહીવટ દ્વારા તમને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે. રહેવાની હોય, જમવાની હોય, તો તમે આવી અને અહીંયા કને ત્યાંના પૂજારી સાથે સંપર્ક કરી અને તમને જે પણ જરૂર હોય તે અહીંયા કને માગી શકો છો. આ શ્રી આશાપુરા આપની મનોકામના પૂરી કરે. મિત્રો માતાજીના મંદિરની બાજુમાં જ ભગવાન ભોળાનાથનું શિવલિંગ આવેલું છે, તો ત્યાં પણ તમે દર્શન કરવા જજો. હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી અમે માતાજીના દર્શન કરી અને હવે જશું એસપી ઓફિસ થરાદ, અને ત્યાં અમે તમામ પ્રકારની જે કામગીરી છે તે પૂરી કરી અને જે પણ કાર્યવાહી છે તે કરશું અને ત્યાં હાજર થશું. તો હવે જઈ રહ્યા છીએ એસપી ઓફિસ થરાદ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ થરાદ પોલીસ સ્ટેશન. બહુ જ મોટું પોલીસ સ્ટેશન છે અને ખાસ કે અહીંયા કને હવે વાવ થરાદ જિલ્લો મળ્યો છે એટલે ત્યાંના ઘણા બધા કર્મચારીઓ આજુબાજુના જિલ્લામાંથી બદલી થઈ અને આવ્યા છે. અને આપણે પણ હવે ત્યાં સાહેબ સમક્ષ હાજર થશું અને આપણે પણ હવે વાવ થરાદ જિલ્લાના લોકોને સેવા આપશું. તો મિત્રો ફાઇનલી આ છે એસપી સાહેબની ઓફિસ. ત્યાં અમારે હાજર થવા જવાનું છે, તે માટે અમે આવ્યા છીએ. અને મિત્રો હવે ફાઇનલી તમામ પ્રકારના કાગળિયા વહીવટી કામગીરી પૂરી કરી અને અમે સાહેબ સમક્ષ હાજર થઈ અને હવે જઈ રહ્યા છીએ પાછા ઘરે, એટલે કે અમારા ભાભર. મિત્રો ખરેખર આજનો દિવસ અમારા માટે ખૂબ જ સારો અને આનંદમય રહ્યો છે, કારણ કે અમે આટલા સમય સુધી કચ્છ જિલ્લાની અંદર સેવા આપી અને હવે અમારા વતન વાવ થરાદ જિલ્લાની અંદર અમે સેવા કરશું, એટલે અમને બહુ જ આનંદ થયો છે. હવે અમે વાવ થરાદની અંદર ગુજરાત પોલીસની અંદર નોકરી કરી અને લોકોની સેવા કરશું. અને મિત્રો આ છે અમારા મોટા ભાઈ જે ગાડી ચલાવી રહ્યા છે અને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. તો મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ છે અમારી ભત્રીજી માહી અને ઉર્વી. બહુ નટખટ અને મસ્તીખોર છે, તો એકવાર જરૂર કમેન્ટ કરજો. અને મિત્રો બીજી ખાસ વાત કે થરાદની અંદર કેટલા મોલ આવેલા છે અને થરાદનો વિકાસ કેવો છે તેને વિશે મને જરૂર કોમેન્ટ કરજો, કારણ કે થરાદનો વિકાસ અત્યારે બહુ જ જોરશોરથી ચાલી રહ્યો છે. કારણ કે જિલ્લો મળ્યો છે એટલે ઘણા બધા લાભ વાવ થરાદ જિલ્લાને મળવાના છે. અને મિત્રો ફાઇનલી પાછા આપણે ગાય માતાના સર્કલ આવી ગયા છીએ. જય ગૌ માતા, જય શ્રી રામ. અને હવે જઈશું અમારા ઘરે ભાભર. તો ચલો. આ છે મિત્રો ભાભર 4 રસ્તા અને અમે જઈશું હવે ઘરે. તો મિત્રો ફાઇનલી અમે ભાભર આવી ગયા છીએ અને આ છે ભાભરની
પ્રખ્યાત હોટલ એટલે કે ધ ફોર્ચ્યુન હોટલ ભાભર. મિત્રો અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ અમારા ભાભર ઘરે. અને આ છે અમારો સરસ મજાનો પ્રેમાળ ભળ્યો અમારો માળીવાસ, જ્યાં અમે એન્ટ્રી થઈ ચૂકી છે અમારી માળીવાસની અંદર. અને હવે થોડા જ અંતરની અંદર અમારું ઘર આવી જશે. મિત્રો બીજી ખાસ વાત, અમારા માળીવાસની અંદર ખૂબ જ સરસ મજાનું માં અંબેમાનું મંદિર આવેલું છે. અને આ છે માં અંબેમાનું મંદિર, જે સવાર સાંજ 2 ટાઈમ આરતી થાય છે અને લોકો અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે. તો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો માળીવાસમાં આવેલું માં અંબેમાનું મંદિર. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ અમારા ઘરે, કારણ કે આજે આખો દિવસ થરાદની અંદર કામ કરી અને થાકી ગયા હતા. એટલે હવે ઘરે આરામ ફ્રેશ થઈ અને બહાર જશું. તો મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા જ અવનવા વિડીયોમાં મળતા રહીશું આપણે. જય હિન્દ, જય ભારત. અને ફરીથી મુલાકાત લઈશું. અને હવે આપણે માવઠા જિલ્લામાં બદલી થઈ ગઈ છે, તો અવનવા વિડીયો આવશે. જય હિન્દ, જય ભારત.